કે ભૂતા ભેગી હાંજે નીંદર આવી જાય. હા, દવાખાને એક ભાઈ ગયા ને તો ડોક્ટર કે બોલો, એ કે મને પરસેવો નથી વળતો. તો પટ્ટાવાળાને કે બિલ આય 3500 આપ્યું, પરસેવો વળી ગયો. હા, ડોક્ટર ભગવાન નથી, પણ ભગવાનના નાના ભાઈ છે એ 100%ની વાત છે. ભલે આયુષ્ય ન આપે, બાકી હબાકા બંધ કરી દી. બોલો. હા, દવાખાને એક ભાઈ જતો હતો, એનો મિત્ર ભેગો ગયો હતો. ત્યાં લખ્યું હતું કે જૂનો કેસ હોય ને 300 રૂપિયા, નવો કેસ હોય તો 700. હા, બોટ મારેલો. તો ભેગો ગયો તો એ ઓલાને કે જૂનો લખાવજે, કે 300 રૂપિયા પતે. એ કે પણ એ ફાઇલ જોવે તો આમાં આપણે આવ્યાનું હોય તો ભલે કે અહીં કમ્પાઉન્ડર બદલતા હોય પટાવાળા, તારે કહીએ તો કહી દેવાનું કે અમે આ તો મહિનાનો જૂનો કેસ છે, તમે કાગળિયો ક્યાંક મૂકી દીધો હોય. ઓલે પૂછ્યું જૂનો કેસ કે નવો? કે જૂનો. તો આખી ફાઇલ જોઈ કે આમાં તમારું નામ નથી, કે તમારે ક્યાંક મુકાઈ ગયું. હું ખોટું બોલું, ડોક્ટરને અંદર ફોન કરી. તે ડોક્ટર સાહેબને ફોન કર્યો કે આ ભાઈ જૂનો કેસ લખાવે છે ને 1 મહિનામાંનું ક્યાંય નામ નથી. તે ડોક્ટર કે 300 લઈને જૂનો લખીને મોકલ અંદર. 300 રૂપિયા લઈ લીધા, અંદર મોકલો. તો સાહેબ ચેક કરીને કે કાંઈ વાંધો નથી. તો ઓલો કે સાહેબ દવા કે જૂની છે એ ચાલુ રાખજો. એ તો કઈ હતી નહીં. તમે 300નું કરી નાખવા તૈયાર થઈ જતા હોય તો હામું તમારું થઈ જતું. હા, કોઈને છેતરવાની કોશિશ ન કરે. એક ભાઈ બહાર જતો તો તેની ઘરવાળી કે ધ્યાન રાખજો, તમને બધા છેતરી જાય. તો કે શરૂઆત તારી બાઈએ કરી. આ તેજના કે આમને ભંગાતા આવી. તરબૂચ લેવા એક દી હું ઉભો રહ્યો ને તો એ તરબૂચ વાળો ઓળખી ગયો. મને કે ધીરુભાઈ કે નહીં? મેં કીધું હા. મને કે ટીવીમાં બહુ જોયા. કીધું આજ બહાર નીકળી ગયા ભાઈ. મને કે ચા મંગાવું પછી તરબૂચ આપું. તો એ ચા હું કહેવા ગયો ને તો એક રોયલ ફેમિલી આવ્યું. એ ગાડીમાંથી ઉતર્યું. હું ચા પીતો હતો ને એને તરબૂચ કે હારા માયલા આપો, 3 લઈ જાવ. તે તરબૂચને આમ 3 ટપોરા મારીને એક બાજુ મૂકી દે, બીજું લે 3 ટપોરા મારીને નાખી દે, ત્રીજું લે 3 ટપોરા મારીને મૂકી દે. એમ કરીને 3 તરબૂચ એને આપ્યા. પછી વયા ગયા. મેં ચા પી લીધો. મેં કીધું આમ ટપોરો મારવાથી સારું તરબૂચ છે એવી ખબર કેમ પડે? મને કે એવી ખબર પડતી હોય તો હું થોડો તરબૂચ વેચતો હોય. આ તો લેવા વાળાને એમ થાય કે આને ચેક કરીને આપ્યું. આ કે આમ ટપોરો મારવાથી મને ખબર પડે, એટલો જાણકાર હોય તો હું તરબૂચનો ધંધો કરું કે કંપની લઈને ન બેઠો હોય. હા, આ તો માણસની ઓલી ટેવ છે. બકાલા વાળો નીકળે બધા વીણી વીણી લે છે. આપણે દીકરા વાળા દીકરીઓ જોવા જાય તો વીણી વીણીને હગાયું કરે. દીકરીઓ વાળા વીણી વીણી મૂર્તિ એમ ગોતીને હગાયું કરે. તે છેલ્લે અપંગ હોય એનું થઈ જાય ને. હા હા, કોઈ આમાં રહી કે એવું કઈ બન્યું જ નથી. હા, આ દુનિયામાં બધી વસ્તુ હાલે. વીણવાની માણસ ટેવ છે. એક ભાઈ મને કે ધીરુભાઈ, એ કે તમે ઘણા વર્ષ પહેલા અમારે ત્યાં પ્રોગ્રામ કરી ગયા હતા. તો કીધું પાછો કરાવો તો ઓળખાણ દે ને. એમને વર્ષે 2 લાખ દઈ દેવા. કીધું બધા ઓળખે તમને. હા, ઓળખાણ રાખવી તો એમને રે. કલાકારે ફના થઈને કૃતિઓને માતબર રાખી, ભૂસી જીવનના ચિત્રોને બીજાની રેખને અમર રાખી. કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર સસ્તો હોવો જોઈએ, કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ, અને કલાકાર કોઈ નવોદિત કલાકાર સ્ટેજ ઉપર આવે એના માટે ખસતો હોવો જોઈએ, જગ્યા આપી દે. કલાકાર એટલો મોંઘો ન હોવો જોઈએ દુનિયા બોલાવી ન શકે. કલાકાર એટલો સસ્તો ન હોવો જોઈએ માણસ ગમે ત્યારે નચાવી શકે. 2 ડોક્ટર બેઠા હતા ને, વાતો એ જડ્યા કે તમારે કે દાંતનું દવાખાનું, કે મારે તમારે કે મારે દાંતનું દવાખાનું. કેટલા વર્ષ